તો ભાવનગરમાં આવેલ બગડ નદી પરના પુલની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે વાહન ચાલકો બે વાર વિચારીને ત્યાંથી પસાર થવાની મજબૂર થયા છે। બગડ નદી પરનો બ્રિજ બિસ્માર હાલતમાં છે, સાથે જ તેની બંને સાઈડની સેફટી દિવાલો પણ અતિ જર્જરિત થઈ ચૂકી છે। ત્યારે બગડ નદી પરથી અનેક પ્રકારના વાહનો રોજિંદા પસાર થાય છે, ત્યારે જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। પુલની બંને સાઈડ અતિ જર્જરિત થઈ જતા જોખમી હાલતે પુલ ઉભો છે। ઉલ્લેખનીય છે કે બગદાણા આશ્રમને કારણે અહીંયા અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે, ત્યારે પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ બગદાણા ગામમાં આવેલા બગડ નદીના પુલ ઉપરથી જે વાહનનો વ્યવહાર થાય છે, હજારો સંખ્યામાં માણસો આવે છે અને વાહન પુષ્કળ પ્રમાણમાં વાહન આવે છે અને ત્યારબાદ ભગુડા, જેસર, મોવા એમજ બધા પુલ ઉપર વાહનને અવરજવર વધારે પડતું રહે છે। તે પુલનું સમય મર્યાદા પૂર્ણ થાય છે એ બાબતે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા ગામ બગદાણાની અંદર કે જે ઘટના બની છે એને ધ્યાનમાં લઈને અમે તમને રજૂઆત કરી છે કે અમારો પુલ વ્યવસ્થિત બનાવી આપે અથવા સમારકામ કરી આપે તો પણ ચાલશે।